પ્રોટીનના બેઝિક યુનિટ કયા છે? તો ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ કે વિટામિન? તો એમિનો એસિડ. કયો પોષક તત્વ શરીરમાં ગ્રોથ માટે જવાબદાર છે? કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ, પ્રોટીન કે મિનરલ્સ? તો પ્રોટીન. શરીરમાં કેટલા એમિનો એસિડ જરૂરિયાત મુજબના છે? 5, 9, 11 કે 20? તો 9. નીચેના પૈકી કયો સંપૂર્ણ પ્રોટીન સ્ત્રોત છે? દાળ, દૂધ, ભાત કે માખણ? તો દૂધ આવશે. કયો અંગ પ્રોટીન ચયાપચય માટે જવાબદાર છે? હૃદય, કિડની, લીવર કે ફેફસાં? તો લીવર આવશે. પ્રોટીનનું પાચન ક્યાં શરૂ થાય છે? મોઢામાં, ચાકુપાટમાં, પેઢામાં કે નાના આંતરડામાં? તો શું આવશે? પેઢામાં. પ્રોટીન પાચન માટે જરૂરી ફોર્મેટ કયું છે? એ એમિલસ, બી પેપ્સિન, સી લિપિડ કે ટ્રિપ્સિન? તો ટ્રિપ્સિન. શરીરનો મૂલ્યવાન સ્ટ્રક્ચર પ્રોટીન કયો છે? કોલેજન, એક્ટિન, ઇન્સ્યુલિન કે હિમોગ્લોબિન? તો શું આવશે? કોલેજન. કયું પ્રોટીન ઓક્સિજન વહન માટે જવાબદાર છે? એ કોષ્ટક, બી હિમોગ્લોબિન, સી એલ્બ્યુમિન કે ડી માયોસિન? તો શું આવશે? હિમોગ્લોબિન. પ્રોટીન કેટલા કિલો કેલરીઝ આપી શકે છે? 2, 4, 6 કે 9? તો પ્રોટીન કેટલા કિલો કેલરીઝ આપી શકે છે? 4. રક્તમાં પ્રોટીનનું લેવલ માપવામાં આવે ત્યારે મુખ્યત્વે કયું નિર્ધારણ થાય છે? એ કોલેસ્ટ્રોલ, બી એલ્બ્યુમિન, સી એમિલેસ કે ડી યુરિયા? તો શું આવશે? એલ્બ્યુમિન. કઈ સ્થિતિમાં પ્રોટીનની ઉણપથી પીડાવાનો સંભવ હોય છે? તો એ સ્ક્વેરી, બી મરાસમસ, સી ક્વેશ્યોકોર કે ડી રિકેટ્સ? તો શું આવશે? ક્વેશ્યોકોર. કઈ વયના બાળકો માટે વધારે પ્રોટીન જરૂરી હોય છે? વૃદ્ધો માટે, બી પુખ્ત માટે, સી બાળકો માટે કે ડી ગર્ભવતી સ્ત્રીઓ માટે? તો શું આવશે? સી બાળકો માટે આવશે. નીચેના પૈકી કયો નબળો પ્રોટીન સ્ત્રોત છે? એ દૂધ, બી દાળ, સી પનીર કે ડી ઈંડું? તો શું આવશે? બી દાળ. પ્રોટીનના સ્ત્રોતમાં કયો ઉત્તમ નોનવેજ આહાર છે? એ ઈંડું, બી બ્રેડ, સી કેક, ડી ભાત? તો શું આવશે? એ ઈંડું. પ્રોટીનનો અધિક પ્રમાણમાં ઉપયોગ શરીરમાં શું બની જાય છે? એ કાર્બોહાઈડ્રેટ, બી ચરબી, સી પાણી, ડી વિટામિન? તો શું આવશે? ડી વિટામિન. એન્ઝાઇમ્સ કઈ જાતનું તત્વ છે? એ ખનિજ, બી વિટામિન, સી પ્રોટીન, ડી કાર્બોહાઈડ્રેટ? તો બી વિટામિન્સ આવશે. ઇમ્યુનોગ્લોબિન એન્ટીબોડી શું છે? એ લિપિડ, બી કાર્બોહાઈડ્રેટ, સી પ્રોટીન કે ડી મિનરલ? તો શું આવશે? બી કાર્બોહાઈડ્રેટ. કયું તત્વ એમિનો એસિડમાં સામાન્ય હોય છે? એ કાર્બન, બી નાઇટ્રોજન, સી ઓક્સિજન, ડી ફોસ્ફરસ? તો શું આવશે? સી ઓક્સિજન. દરેક પ્રોટીનના અંતમાં કયો ગ્રુપ હોય છે? એ કાર્બોક્સિલ અને એમિનો, બી ગ્લુકોઝ, સી લિપિડ, ડી આલ્કોહોલ? તો શું આવશે? સી લિપિડ. કયા લોકો માટે ઉચ્ચ પ્રોટીન ડાયટ જરૂરી હોય છે? એ સૂતા લોકો માટે, બી શારીરિક શ્રમ કરતા લોકો માટે, સી આરામ કરતા લોકો માટે, ડી બધા માટે સમાન? તો શું આવશે? બી શારીરિક શ્રમ કરતા લોકો માટે જરૂરી. કયા અંગમાં પ્રોટીનના પાચનનો પ્રારંભ થાય છે? તો એ મોઢામાં, બી પેટમાં, સી નાના આંતરડામાં, ડી મોટા આંતરડામાં? તો શું આવશે? બી પેટમાં થાય છે. પ્રોટીનની ઉણપથી સૌપ્રથમ અસર કયા અંગ પર પડે છે? તો એ હૃદય પર, બી લીવર પર, સી ચામડી અને વાળ પર કે ડી આંખ પર? તો શું આવશે? સી ચામડી અને વાળ પર અસર પડે છે. પ્રોટીન કેટલા પ્રકારના હોય છે? એ 1, બી 2, સી 3, ડી 4? તો કેટલા પ્રકારના પ્રોટીન હોય છે? સી 3 પ્રકારના હોય છે. દૂધમાં મુખ્ય પ્રોટીન કયું છે? એ ગ્લોબ્યુલિન, બી કેસીન, સી એલ્બ્યુમિન, ડી ફાઇબ્રિન? તો શું આવશે? સી એલ્બ્યુમિન.